તો રાજકોટના મેયર નયના પેઢડિયાએ હવે દિનેશ બાંભણિયાને જવાબ આપ્યો છે। મહાકુંભ પ્રવાસના વિવાદ પર દિનેશ બાંભણિયાને તેમણે જવાબ આપ્યો છે। પાટીદાર સમાજ તમામ સમાજ સાથે સંકળાયેલો છે તેવું નયનાબેને નિવેદન આપ્યું। કહ્યું કે સમાજને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કરવો જોઈએ। સમાજ દેશના વિકાસ માટે સૂચનો આપવા જોઈએ। મેં ભૂલનો સ્વીકાર કરી લીધો છે, હવે વિવાદ પણ અહીં ભૂલી જવો જોઈએ તેવું નિવેદન તેમણે આપ્યું છે। કે હું તો જાહેર જીવનથી ઘણા વર્ષોથી સંકળાયેલી છું। મારો પરિવાર પણ જાહેર જીવનની અંદર સંકળાયેલો હોય તો આમાં સમાજને કોઈ ટાર્ગેટ કરવાનું મને લાગતું નથી, કેમ કે ભાઈ જે બનાવ બન્યો હતો એનું આપણે સત્ય અને સાચી હકીકત જે હતી એ મેં રજૂ કરી દીધી છે। પણ જે કાંઈ આંકડાકીય ભૂલ હોય એ તો સ્વાભાવિક છે, પણ આ મુદ્દો એક સમાજ તરીકે ક્યારેય આપણે લેવો ન જોઈએ, કેમ કે આ વ્યક્તિગત વાડો સમાજનો બની જાય છે। આમાં આપણે ન પડતા દેશનો વિકાસ, રાજકોટનો વિકાસ આપણે સારી રીતે કેમ કરી શકીએ એના સૂચનો જો આપણે સૌ આપીએ તો મારી દ્રષ્ટિએ એવું સારું લાગશે કે જે બનાવ જે કાંઈ હોય એનું આપણે પૂર્ણવિરામ લાવવો જોઈએ। સમાજના છે એ કોઈ પણ સમાજના હોય, એમાં મને કોઈ સમાજની દ્રષ્ટિએ કોઈ ઈરાદાપૂર્વક કાંઈ હોય એવું મને લાગતું નથી। કદાચ 2 રૂપિયાનો ભાવ છે એ કદાચ જાણ બહાર હોય અને બોલાઈ ગયું હોય તો એમાં સમાજને આપણે ટાર્ગેટ ન કરીએ। અને આજ અંગે વિગતો સાથે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે। ગૌતમ, જે પ્રકારે દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું, તેમણે કહ્યું કે પાટીદાર સમાજની દીકરી છે એટલે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જો કે નયનાબેને કહ્યું કે હવે આ વિવાદ અહીં ભૂલી જવો જોઈએ। ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાને લઈને જે રીતનો જૂથવાદ સામે આવી રહ્યો છે, કેમ કે ખુદ મેયર દ્વારા ગઈકાલે એવું કહેવામાં આવ્યું જ્યારે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી કે જે મને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને અમુક લોકો આ પ્રકારે જાણી જોઈને વિવાદ ઊભો કરવામાં આવે છે મને ટાર્ગેટ બનાવીને। આ વાતને લઈને જે દિનેશ બાંભણિયા છે તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું કે એક પાટીદારની દીકરી છે એટલા માટે તેમને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે ને તેનું રાજકારણ ખતમ કરવા માટે આ પ્રકારના પ્રયાસો છે તે ભારતીય જનતા પાર્ટીની અંદર થઈ રહ્યા છે। આ પ્રકારના ગંભીર આક્ષેપ તેમણે કર્યા છે ને હવે આ બાબતે રાજકોટના મેયર છે તેમણે પણ સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારની કોઈ વાત નથી। આ હું જાહેર જીવનમાં છું અને જે વિવાદ થયો હતો કે 2 રૂપિયાની જગ્યાએ મેં 10 રૂપિયા પ્રતિ કિલોમીટર તરીકે આપ્યા છે અને આ વિવાદની અંદર એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, એક ગેરસમજ હતી, એના પરિણામે આ વિવાદ થયો હતો। કોઈ જૂથવાદ નથી અને આ મામલાને લઈને કોઈ સમાજ સાથે જોડવાની પણ જરૂર નથી, કેમ કે હું જાહેર જીવનમાં છું, એક મેયર તરીકે હું મારું કામ કરું છું અને એટલા માટે આ વિવાદ સર્જાયો છે। એટલે સમાજને લઈને આ બાબતે કોઈ ચર્ચા ન કરો। ગૌતમ, આપને રોકવા માંગીશ, આપણી સાથે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા પણ જોડાઈ ગયા છે। દિનેશભાઈ, સ્વાગત છે। જે પ્રકારે મેયર નયનાબેનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, એમને આડકતરી રીતે કહ્યું હતું કે મારો કોઈ પીછો કરી રહ્યું હતું, મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, પરંતુ તમે જે કહ્યું કે પાટીદાર દીકરી હોવાને કારણે નયનાબેન કહી રહ્યા છે કે હવે આ વિવાદ અહીં ભૂલી જવો જોઈએ। હું પણ 2 દિવસથી વાત કરી રહ્યો છું કે નિવેદન આવ્યા પછી અને બેને દંડની જોગવાઈ ભર્યા પછી આવી રીતે વિવાદ ન કરી અને બેનને ખતમ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે તે બિલકુલ વ્યાજબી નથી। પાટીદાર સમાજની દીકરી હોવાના નાતે મારો સ્ટેટમેન્ટ ઉપર હું કાયમ છું અને આજે પણ કરી રહ્યો છું કે પાટીદાર સમાજની દીકરી છે એટલા માટે એમને બદનામ કરી રહ્યા છે। મેયરની સરકારી વાહનનો ઉપયોગ થવો જ ન જોઈએ અને ક્યાંય પણ કોઈ પણ પદાધિકારીએ ન કરવો જોઈએ, પરંતુ મેયર દ્વારા દંડની રકમ ભરપાઈ થયા પછી ખુદ મેયર ગઈકાલે કહી રહ્યા છે કે આ મને આંતરિક વિવાદ હેરાન કરી રહ્યો છે। જી, એટલે દિનેશભાઈ, આમાં સમાજને ગેરમાર્ગે દોરવાનું ક્યાંક ને ક્યાંક તમારા નિવેદન પરથી એવું થાય, પરંતુ નયનાબેન એવું કહી રહ્યા છે કે હવે આ મામલે સમાજને ગેરમાર્ગે ન દોરવો જોઈએ, સૂચનો ચોક્કસ કરવા જોઈએ। નયનાબેન ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એટલે પ્રોટોકોલ મુજબ એને જે વાત કરી હોય એ એમનો વિચાર છે। હું મારી વાત ઉપર કાયમ છું કે આમાં પાટીદાર સમાજની દીકરી છે એટલે જ એને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે। અઠવાડિયા પહેલા પણ મેં કીધું હતું કે ગુજરાતના પાટીદાર સમાજના નેતાઓને રાજકીય રીતે ખતમ કરવાનું કામ ચાલી રહ્યું છે। એમને આડકતરી રીતે એવો ગઈકાલે સ્વીકાર કર્યો હતો કે ટીઆરપી જે ગેમકાંડ થયો એના પછી એમને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। હા, એ જ હું કહી રહ્યો છું કે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને પાટીદાર સમાજની દીકરી છે એટલે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે।
ઓકે, દિનેશભાઈ આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો દિનેશ બાંભણિયા પોતાના નિવેદન ઉપર સ્પષ્ટ હજુ પણ છે. તેમણે કહ્યું કે પાટીદાર દીકરી છે એટલે જ એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ગૌતમ આપણી સાથે જોડાયેલા છે. ગૌતમ, જે પ્રકારે દિનેશ બાંભણિયાને આપણે અત્યારે સાંભળ્યા અને એમની વાત પર અડગ છે, તેમણે કહ્યું કે પાટીદાર દીકરી છે એટલે જ તેમને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. જી ચોક્કસ, દિનેશ બાંભણિયાએ તો ટ્વીટમાં પણ એ સ્પષ્ટ વાત કરી હતી કે જે નયનાબેન છે તે પાટીદાર છે ને એટલા માટે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ વિવાદનું કારણ જ એટલા માટે છે કેમ કે ગઈકાલે નયનાબેને ખુદે એવું કહ્યું હતું કે મને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હું પ્રયાગરાજ ગઈ તો ત્યાં પણ મને ટાર્ગેટ કરવા માટે આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું અને હવે આજે તેમણે એવું કહ્યું છે કે આ જે મામલો છે તે જાહેર જીવનનો તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે પાર્ટીનો મામલો છે. આમાં કોઈ પાર્ટીનો વિવાદ છે તેને લઈને જે આખું મામલો છે તે સામે આવ્યો છે, કોઈ સમાજને લઈને વાત નથી. એટલે સમાજ તરફી આ મામલો છે તેને ન દોરવો જોઈએ તેવી તેમણે સ્પષ્ટતા કરી છે. જી ગૌતમ, આભાર જાણકારી માટે.